પ્રેમિકાના પતિની હત્યા કરનારા શખ્સ અને તેના મિત્રનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો। આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ત્યારે આરોપીઓને ચાલવામાં મુશ્કેલી પડી રહી હતી। આ જોતા સ્થાનિકોમાં પોલીસે સરભરા કરી હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે ગત સોમવારે અમૂલ સર્કલ પાસે મુકેશ ગુજરાતી નામના શખ્સની બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી। જો કે સમગ્ર મામલે રાજકોટ ડીસીપી ઝોન 1ની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દોડતી થતા ગણતરીના કલાકોમાં મુકેશ ગુજરાતીની પત્ની શોભનાના પ્રેમી સાગર મકવાણા અને તેના મિત્ર સંજય સોલંકીને દબોચી લીધા હતા। ત્યારે હવે આ બંને આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। બંને આરોપી હાથ જોડીને માફી માંગતા નજરે પડ્યા હતા। ગત સોમવારના રોજ થોરાળા પોસ્ટમાં જે હત્યાનો બનાવ બનેલો જેના આરોપીને અટક કરેલ જે આરોપી આજરોજ રીકન્સ્ટ્રક્શન પંચનામામાં પોતે કઈ જગ્યાએ હત્યા કરી એનું બધું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું। આરોપી ત્યાંથી ગોંડલ ભાગી ગયા હતા હત્યા કરી। ઘટના સ્થળે જઈને અત્યારે શું એને જે પથ્થરથી માર્યો, બરાબર, આ જગ્યાએ માર્યો, રિક્ષા લઈને આવ્યા, રિક્ષા સુનારવાડા ચોકમાં મૂકી, બરાબર, વગેરે વગેરે।